જય માતાજી। તો આ છે મારા કુળદેવી બુટ ભવાની સિંધવાઈ શિગોતર। તો તમે જોઈ શકો છો કાલે આજે અહીંયા ચોરી થઈ છે। જો કેટલા માતાજીના સત્તર હતા, 8 થી 9 લાખનું ચાંદી હતું, બધું ચોરાઈ ગયું બરાબર। તો જો બધા 17 હતા ચોરી જ લીધા છે। 8 થી 9 લાખની ચાંદીની એવું હતું। અને અમારા કુળદેવી છે કનિજા પરિવારનું। તો જુઓ તમે જોઈ શકો છો કાલ જય હાજે આ ઘટના થઈ છે। જો આવી સાક્ષાત માતાઓ બેઠી છે તો છતાંય છે ને વસ્તી ચોરી લે છે। ખાલી 2 સતર રાખ્યા છે નાના નાના, જે મોટા મોટા સતર હતા એ તો બધાએ ચોરી લીધા। જો ચોરી કેવી દોડની કરેલી, અહીંયાથી તાળું તોડી નાખેલું છે। જુઓ તાળું તોડી અને વાહે દાજી કે તાળું તોડી લઈ ગયા। ઘરાની માતા હે। જો અમારે ખનીજા પરિવારના ભાઈઓ કાલ ભેગા થયા હશે ને? હા, કાલ ભેગા થયા તો આખું કુટુંબ અને એના પગલાં લેવામાં આવશે। તો મિત્રો એના હવે જે કોઈ ચોરી છે એના આપણે પગલાં લેવાના છે પોલીસ તરફથી બરાબર। આપણે ફરિયાદ પણ કરીશું, કરનાથી હે ને ફરિયાદ કરી લઈશું। ફરિયાદ આપણે કરી છે, કેમ કે 8 થી 9 લાખનું ચાંદી હતું। બધાએ જે માતાજીના મોટા મોટા સતર આવે ને એ ચોરી લીધા છે કાલ સાંજે। તમે 2 મંદિર અને 2 મંદિરની ચોરી થઈ છે। એક અહીંયા અમારે કનિજા પરિવારની બુટ માતાની આ મંદિર છે, અને એક આગળ એ બીજા કુટુંબે એમને પણ ચોરી કરી લીધી છે એ મંદિરની મોહસપરા પરિવારની। ગોગા મહારાજની મૂર્તિ હતી, કાલ સાંજે થઈ છે। 2 જગ્યાએ ચોરી થઈ હતી બરાબર। હોનાનું સતર 1 તોલાનું 1 તોલાનું હોનાનું સતર અને મહારાજની મૂર્તિ હતી। આ બીજી જગ્યાએ થઈ, એક જ સાંજે 2 જગ્યાએ ચોરી થઈ છે। તો આપણે ફરિયાદ પણ કરી લીધી છે। જે કોઈ ચોરી જો હોય ઘણા દિવસ તો નહીં રહે ને, હાથ આવી જશે બરાબર। હા, મૂકી જાય તો સૌથી સારું ને, કે પછી હા આવી ગયા છે ને અમારે આ નશો ભાઈ છે અહીંયા સાબુતીમાં।